હાય એવરીવન, વેલકમ ટુ રક્ષાબંધન પાર્ટ 2 બ્લોગમાં. આગળનો બ્લોગ તમે લોકોએ જોઈ જ લીધો હશે, લાઈવ થઈ ગયો છે. જેને ના જોયું હોય જલ્દી જઈને જોઈ લો. ખબર જ છે, આ 4-5 દિવસથી બ્લોગ શૂટ કરું છું ને એમાં જ્યારે બ્લોગ શૂટ કરવાનું સ્ટાર્ટ કરું ને ત્યારે જ ખાંસી ચાલુ થઈ જાય છે. બસ્ટરભાઈ, તો ચલો હવે અમે લોકો રેડી થઈને જઈ રહ્યા છે બહાર. આજે રક્ષાબંધન છે તો ભાઈને થોડું ઘણું પેમ્પરિંગ બી કરીએ, ભાઈ આપને કરે. તો ચલો આજે જઈએ, મોલમાં જઈ રહ્યા છે. કયા મોલમાં જઈ રહ્યા છે એ હું તમને આગળ બતાવું છું, તમે લોકો જુઓ. અને તમે લોકો બી આજે મારી સાથે ફરો એટલે તમને બધાને હેપી રક્ષાબંધન. તો અમે લોકો નીકળી ગયા છે મોલમાં જવા માટે, રેડી થઈને. આજે ચાલો મમ્મીને દીદીને બીજા ઓટોમાં જઈએ. સરસ એક રિક્ષામાં આવાય નહીં બધા, એટલા માટે. અને પપ્પા તો છે નહીં તો અમે ગાડી લઈ જઈએ એટલે અમે રિક્ષામાં જઈ રહ્યા છીએ. ચલો મોલ જઈને મળીએ. વ્લોગ્સ મોલમાં પહોંચી ગયા છે. જે બરોડાના હશે ગેસ કરીને કહેજો કે આ મોલ ક્યાંનો છે, કમેન્ટ કરીને કહેજો. ઓકે, અંદર જઈએ. ફૂડ કોર્ટમાં આવીને જ ભૈયાને ને ભૂખ ચાલુ સ્મેલ આવે ચાલુ થઈ એને ભાગી ગયો. કેમેરો ઓન જ રાખવાનો હોય દીદી. અમે લોકો ગણિત ચાલુ થઈ ગઈ. અમે લોકો ઘણી તપસ્યા પછી ફાઇનલી પહોંચી ગયા. શું ટ્રાફિક હતી, અમે ભેલ મંગાવી છે ચટોરેમાંથી. આ બધા ભેલ ખાઈને બધા છે. પ્રોબ્લેમ શું છે, અહીંયા બેઠા એમાં તડકો લાગ્યો. સીધા ગયો છે અંદર ક્રિકેટ રમવા માટે. બાકી બધા ફરી રહ્યા છે, ત્યાં દેખાશે નહીં. હે બહુ જ મસ્ત રમી છે આ લોકો. અહીંયા કને આવી ગયા, સામાન જોયો નહીં એટલે ચાલુ પડી ગયા. બીતું શું લો, બોટલ લઈ દેશો? ના લઈ દો ને ભાઈ, મજા આવી બહુ જ. અચ્છા, અમે લોકો આવીને અહીંયા બેસી ગયા હતા અને આ લોકો અંદર હતા, ખબર જ નથી, અમે કીધું જ નહોતું. કેવું થયું? કઈ નહીં, બસ ગરમી છે. પરફ્યુમ માર્યો નહીં, પરફ્યુમ લઈ લીધા જેવો ત્યાં પડ્યો તમને બાજુ તો એટલો મસ્ત સ્મેલ કરેલો. એના કરતા છે ગ્રાઉન્ડ થાક લાગ્યો જોરદાર. આ વાવ, જવો તને ચાલો જઈએ હવે. મોલમાં આવીને મહેંદી ના લગાવી એવું બને જ નહીં. આ જો કોઈ બેઠું, પગ દુખી ગયા, પગ દુખી ગયા. એની ફેમિલી લઈને આવ્યો આવીશું થાકી. બેડલી આવી ગયું. અમે આવે ત્યારે ક્રાઉડ બિલકુલ નહોતું, નથી જો ક્રાઉડ થયું. મોલનું બેસ્ટ સેક્શન ગ્રાઉન્ડ ફ્લોરમાં છે, એનું જ કલેક્શન મસ્ત છે. બાકી બીજા બધા કલેક્શન છે જ નહીં ક્યાંય. આ નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર છે, એ સારું છે. ચલો હું તમે પેક કરીને બતાવું. જો કેટલું સરસ સરસ કલેક્શન છે. હા મસ્ત. હા આમાં બ્લેક બી છે. જો
ફાઇન છે કલેક્શન. આપણે આ ગર્લ્સમાં આવે એટલે આના ચાલુ થઈ જાય. મસ્ત છે ને આમાં ગ્રીન પછી વ્હાઈટ બી અને ગ્રીન બહુ ફાઇન લાગેલું મારવા શું બહુ જ મસ્ત છે. આગળ હજી જોઈ આ બી બ્રાઉન બી ફાઇન લાગેલું. આવું એક બી નથી મારી પાસે. આ પછી ગ્રીન વ્હાઈટ વ્હાઈટ બી સરસ છે. ઓલું ગ્રીન બહુ મસ્ત હતું. આ ગ્રીન આપણી પાસે એવું નથી. આમાં બ્રાઉન બી બટ આ બહુ હા આના કરતાં આ ખીલેરું કલર આવું પછી આમ પાછા નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને બહુ જ ગરમી હતી નહીં અંદર મમ્મીને નીકળી ગયા. હવે અમે પહોંચીએ ઘરે જઈને મળીએ. શોપિંગ બી થોડી ઘણી કરી છે. ઘરે જઈને બતાવશું. ફાઇનલ ઘરે આવી ગઈ છું. આવી ગયા છે આમ બધા 6 વાગ્યા છે 6:30 જેવું. અને બહુ જ આમ કહેવાય ને એટલી ગરમી તમે જુઓ ને તો ઘરે આવીને અત્યારે શાવર લીધું. શાવર લઈને બસ ચેન્જ કર્યું ને ફ્રેશ થઈને એટલું સારું લાગે છે. તો બસ હવે ચાલો હું તમને લોકોને શું અમે લીધું એ બતાવું. તમને લોકોને બહુ ખાસ કંઈ લીધું નથી તો ચાલો હું બતાવું. અમે લોકોએ આ સામાન લીધો અને આ પરફ્યુમ છે. ખોલ ને જો બતાવું તમને. આ 2 વસ્તુ લીધી છે સેમ ટુ સેમ મારી ને દીદીની. એક મારી છે એક દીદીની છે. લઈ જાજા એ તમારા ખાનામાં. હા તમે તમારી વસ્તુ સાચવી લો. ઓકે અમે નહીં સાચવીએ. ખાલી પછી મારી પાસે પડ્યા હોય લઈ તો એ લોકો આવે પણ હોય મારી પાસે. કા છે સાચવવાનું મારે. આ બી છે પરફ્યુમ નો મને બહુ શોખ છે. તમારે પરફ્યુમ તો નહીં મળે કોઈ બી આ હાલત. બી મારી માટે જ છે. ના ના ખોટી વસ્તુ છે. અને મેન આ મસ્ત. એક ગુના ઓપન સરખું કરતો બતાડ દો. એક આ લીધું છે. ये कब हुआ? ટી-શર્ટ કેવી છે કે જો જરૂરથી મસ્ત છે ને બહુ મસ્ત છે. આ બી લીધું છે. हमारी માટે છે. અરે મમ્મી જુઓ આ અમારી માટે છે. આ તો તમે લોકો ના લેત તો હું લઈને પણ એમને મારા કબાટમાં મૂકી રાખત પણ લેત. બહુ જ ફાઇન This છે. is બહુ for જ. me. આના કરતાં રિયલમાં તમે જુઓ ને ફેસ ટુ ફેસ મસ્ત લાગે. નેલ પેન્ટ બી લીધી છે. તો कर लो मैं भी कर दूँ. ભલે. 2 મિનિટ ઊભી રહે. આ અમારી બોલા દીદી યાર તમે એવી રીતે ના લો ને. આ નેલ પેન્ટ જો આ 3 કલર લીધા છે. જીતુ આ શર્ટ જો કેવા છે બસ. તો આટલી વસ્તુ લીધી છે અમે લોકોએ. કારણ ખાસ લીધું નહોતું. શોપિંગ ને કંઈ કરી નથી બહુ. તો બસ હવે ચાલો આ વ્લોગનું હું અહીંયા જ એન્ડ કરું છું. ગમ્યું હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. મહેનત કરી રહી છું. મને ખબર છે મારા વ્લોગમાં બહુ કન્ટેન્ટ હોતા નથી. નોર્મલ હોય છે પણ થોડીક મહેનત કરી રહી છું. તો પ્લીઝ સપોર્ટ આપજો અને આપી જ રહ્યા છો. માંગવાની જરૂર નથી પણ તો બી બસ. તો હવે આ બ્લોગ હું એન્ડ કરી રહી છું. બાપ રે યાર ખાસી એટલી લોહી પી ગઈ ને કાંઈ નહીં. ચલો ધ્યાન રાખજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. વન્સ અગેન બધાને હેપી રક્ષાબંધન. હંમેશા ખુશ રહો. બાય.